જાજો સમય નથી, ઘરે ઘરે કેન્સર છે અત્યારે, પછી એના સિવાય બીજો એટલે આપણે ગાયું તરફ વળી. અહીંયા ભાઈ બેઠા છે, હમણાં હું ત્યાં જોયા મુનાભા, હા કેવડું મને હમણે એમને નામ ભૂલી ગયો એટલી વારમાં. ઓમભાઈ સૈયા ને સાહેબ, એ માણસે એમ કીધું કે હું ગરીબો માટે હોસ્પિટલ, સોરી ગાયું માટે, એટલે દરેક પશુ પક્ષી માટે છે ને, આમ ખાસ ગાયું માટે, કોઈ ગાયું કતલખાને જતી હોય, કોઈ એક્સિડન્ટમાં, એના માટે હોસ્પિટલ ફાળો કરીને હમણાં અમે પ્રોગ્રામે કરવાના છે. પણ હજી હાવ તારીખ હું એમને જોઈને જ મેં કહી દીધું કે હું પ્રોગ્રામ કરી જઈશ, પણ હજી તારીખ પાકી નથી. એટલે અહીંથી આવતી લગભગ 12 કે 13 2માંથી એક આવે એ જ મેં કીધું હું પ્રોગ્રામ કરી જઈશ. મેં એનું જોયું બધું. એ કોઈ દરબારે 7 કરોડની જમીન આપી દીધી આ બનાવવા માટે, એને જોરદાર તાળીઓથી વધાવો. હા, એને ભેળિયા વાળી ખૂબ આપે. હા, આ તો ઉભા રહી જાય, થાય એટલું કરવાનું, બાકી આપણે ઉભા રહીને બીજું થઈ જાય એની રીતે. સમાજમાં ઘણા કહેતા આ બધું આપણે, તારા ઈ આઈડિયા નથી, માસોડો ઊંધો નાખવાના આઈડિયા તારા હતા. એવું થાય, અને એને વીઘ નહીં આવે. એ તો તમે આ કર્યું એમાંય આવ્યું છે. સારું કરવા નીકળો એટલે આવે ને આવે. તમે બળદ વેચાતા લ્યો, બળદના જ રૂપિયા દેવા પડે, બગાવું મફત આવે ફેરી. એને બીજું કામ જ ન હોય, એનું સટકા ભરવાનું જ કામ. હમણાં 2 બગાવું ફિલ્મ જોઈ નીકળી, બહાર નીકળી, પુષ્પા જોયું છે. હા, કેવો આમ કરીને ભૂકા નીકળી જાય. અને અમારું તો કેવું, આ તો ઘરનો ડાયરો એટલે કહી દઉં, અમે કલાકારો ઉપર બધા ફોકસ રાખે. આ કાંઈક આવે કલાકારો કેમ બોલતા નથી, કલાકારો કેમ આમ બોલ્યા. ઓલો કરોડા એકુકુ ફિલ્મમાં 1000 કરોડનો ટાર્ગેટ સીધો, તો એને કાંઈ નહીં, એને ઈ આગળ આવે એટલે આખું રાજકોટ ભેળું થઈ જાય. એને અમારા ઉપર તો એને અમે એનું ગૌરવ લઈએ છીએ. ગમે અહીંયા અમારી નોંધ તો એ થાય છે કે આ કેમ, પણ અમે બોલ્યા જેવું હોય ને બોલી ને, આમાં પાસે જવાબ પાછા બધા હોય. કોઈ નહીં એમ લાગે તો એકલા આવવાનું અને અમને બેહીને કહેવાનું આ જગ્યાએ તમે આમ બોલ્યા હતા, અથવા અહીં કેમ નહોતા બોલ્યા, અને જો જવાબ ન આપું તો ચારણના પેટનો નહીં અહીંથી જાહેરમાં. અને એ એવો કે એના કોઠા સુધી ઘૂંટડો ઉતરે એવો, એને કેવું પડે કે ઈ હાચું લ્યો એમ કઈ નથી. હાવ અમારી પાસે બધાય જવાબ હોય, પણ એ તાણું આવે ત્યારે બોલવું, ક્યાંય ન બોલવું, શું કામે ન બોલે એનો જવાબ હોય. શું કામે પાછું એવું ન નીકળે કે આમ બીતા તરત નથી બોલે, એને જ કહેવું પડે કે એટલે આમ હતું કે હા એમ હતું. એ તો જોવું તો પડે ને. એટલે કહેવાનો અર્થ મારો, એ પુષ્પા જોઈને નીકળ્યું 2 બગાવું, તો બે બગાવું નીકળ્યું ને તો વાતું કરતી હતું. એ કે ઉડીને વયું જવું છે, કૂતરું કરી લેવું છે. એ તો કૂતરાને કાને બેસી જાય તો ગમે ત્યાં ફુગાઈ જાય ને, હવે એને શું નડે. અહીંથી નીકળ્યા ભ્રુર કરતા કાળા વરોડ થઈને પીપ કરીને આમ થઈને આમ નીકળી જાય, એને શું લેવા દેવા. જેને સમાજ માટે, રાષ્ટ્ર માટે જેને કઈ કરવું છે કે હું અહીંયા આવ્યો છું, મારી શું ફરજ આવે, મારા બાપ દાદા કોણ, બેનું દીકરી હોય તો અમારું કુળ કયું. કેટલી દીકરીઓ એવી છે આજ પણ જેના ખાનદાન માટે થઈને જિંદગી પૂરી કરી નાખે. ભલા માણસ મરે નહીં, હળગે નહીં, દુઃખ સહન કરીને એને હાડ એમને મોવી દે ભલા માણસ, અને વૈયા જાય છે. એવી દીકરીઓ છે, અને અંગ પ્રદર્શન કરવા વાળી છે. એ આપણે જોયું હુડ કાઢ નાખ્યું છે આપણું. મને વિચાર થાય, એક તો માવડીઓને પગ્યા લાગીને કહું, હારી 2 વાર્તા બાળકોને સંભળાઈજો, હારા 2 ગીતો સંભળાઈજો. અનુપમા ન જોવાય કાંઈ વાંધો નહીં, જરાય દુખી નથી. હાવ એવી સિરિયલો, કુટુંબ વિખવા સિવાય વાત નહીં, એને કોઈ કહે જ નહીં પાછું કાંઈ. સારી વાતો કરી એટલે એની જ તરત નોંધ લઈને કે આમ કેમ, નાનામાંથી નાનું. ઘણા પ્રકારના શ્રોતા હોય અમારા. એક શ્રોતા બકરી જેવા હોય, એ બટકું લેતા જાય ને, બકરી કેમ આખું હારું જાડું હોય તો આખું નહીં ખાય, 2 પાંદડા તોડે આગળ, બીજું 2 પાંદડા. ઘણા એવા હોય જરી લઈ લે, એની મોજ હોય. ઘડીક પાછો ફોન વશમાં કરી લે, વળી બીજે ઘડીક ખોવાઈ જાય, કાલ ઓલું શું થવાનું, વળી પાછી થોડીક વાત સાંભળી. ઘણા બકરી જેવા શ્રોતા હોય, અહીંયા નથી. ઘણા શ્રોતા હંસ જેવા હોય, દૂધ ને પાણી નોખા કરી નાખે, દૂધ લઈ લે, પાણી સામું જોવે જ નહીં. ઘણા બકરી જેવા હોય, ઘણા હંસ જેવા હોય, અને ઘણા શ્રોતાઓ છે એ ગળણી જેવા. ઘી કે દૂધ નાખો તો એ બધું જવા દે, કચરો જ ભેળો કરે, ભૂલ શું કરી એનું બહુ ધ્યાન રાખવું પડે. હા, એમાં ઘી નામો ગળણીએ ગાળો એમ કરીને કઈક ભગત બાપનો દુઓ છે, ઘી નામો ઘડે તો એને કોઠે નરીએ કાગડા. ઈ તમે ગમે એટલું નાખો, કચરો રાખે, ઘી વયું જાય. પછી શું કામે શું બોલ્યા એ પૂરી એને ખબર નો ઇતિહાસની, તો એક વૈશમાંથી ગમે ને કાઢું, આનું આ કેમ થયું, આ એ કેમ થયું. હવે તો એમ લાગે એક છે, આપણે એમ કહીએ કે ભાઈ હાસા માણાનો વિરોધ થાય, એવું હાવ નથી. 100% વિરોધ થાય હાસું, પણ કોણ કરે છે એના ઉપર આધાર. અમુક બધા હજારો ભલે કરતા હોય, પણ અમુક ખાલી 2 વિરોધ કરે ને તો પાછું વળી જવાય. હાચા માણસનો વિરોધ આગળ આવો એટલે થાય પ્રગતિ, એવું નથી. આગળ આવો થાય, પણ કોણ કરે છે એ જોવાનું. નકરા ટોળા નીકળી પડે એ વસ્તુ જુદી, પણ અમુક ખાલી 2 જણા કરતા હોય તો ખબર પડે કે આ તો અવળું થઈ ગયું, કારણ કે ઈ વિરોધ કરે તો એ હાસું હોય. એટલે આમાં બધું નકરું ખાલી મોટા હોય એટલે થાય જ એવું ન હોય. કોણ કરે છે એના ઉપર આધાર.
અમુક ભલે ગમે એટલા કરે એ વસ્તુ જુદી. ઓલી છે ને કૂતા ભોકે હજાર હાથી નીકળ્યા બજાર ને એવું છે, એની એક બહુ સારી વાત છે. પછી મારે માતાજીનો ભાવ ગાવો છે, બહુ સારી સમજે તેવી વાત છે. એ વાત તો બધાએ સાંભળી છે કે હાથી નીકળે એટલે કૂતરા ભાઈ, એ તો બધાને ખબર, પણ એની પાછળની થોડીક વાત મેં સાંભળી, એ સમજ્યા જેવી છે. હાથી નીકળે તો વાત કરું ત્યારે વિડીયો આ બાજુ રાખજો ભઈલા, એમાં હારા હારા નજર જાય તો અમારી જાય, આમાં બધાને જાય, અમારી વાત મારી જાય, સમજ્યા? ઓલ્યા જેવું છે. ઓલા ભીખુદાન બાપા હારી વાત કરતા, એ કે વાવણી ટાણું હતું ને, તે એક જણો હુતારને ત્યાં જઈને કીધું કે આ દતાળનો દાંતો નાખી લે. તો કે મારી માં મરણ પથારીએ પડી છે ને એની નાડ પકડીને હું બેઠો છું અત્યારે. કેમ? તો કે લાવો હું ઘડીક નાડ પકડું, પણ તું આને દંતાળને દાંતો નાખી દે. એ નાડ પકડી ઓલો દાંતો નાખવા ગયો, દાંતો બાંતો નાખીને રેડી કમ્પ્લીટ કરીને આવીને કે લ્યો આ તારું પૂરું, તો તારું પૂરું. માડીએ વૈયા ગયા છે કે નાડ જરીક વધારે દબાવાઈ ગઈ. એમ એ વિડીયોમાં શું છે, હારા વિડીયો વાળા કેવા સરસ ઉભા હોય છે, ગોઠવાય. અમે ભલે ને હવારે કઈ અમે આમ નહોતું કીધું, કાઢીને કે આમ જ કીધું તું. એટલે ઈ નો કાઢે, કાઢવા વાળા કાઢી બીજા લાઈવ હોય એટલે. અઢવીનું છે ને સરસ. વિડીયા વાળાને જોરદાર તાળીથી વધાવો. શું નામ છે વિડીયોનું? આઈ ડિજિટલ સ્ટુડિયો. એ ખૂબ આગળ આવે ને બધા આખા ગુજરાતમાં લાઈવ એના થાય. જોરદાર તાળીથી વધાવો. અમારું ખોડિયાર સાઉન્ડ ધીરુભાઈ હળવદિયા, અટાણે રાજકોટિયા છે, રાજકોટમાં રહીએ છે. બહુ સારું સાઉન્ડ, જ્યાં હોય ને અમે લઈ જાય, ખૂબ મજા કરાવે છે. એને તાળીથી વધાવો. અમારે આખી ટીમને વધાવો. અમારો ઉમેદભાઈ જો મેઘ કંઠી બહુ સારું ગાય છે. હા, રવિશેમાનું ગીતે હમણાં આવ્યું છે. અને આમ પણ મેં કીધું તો છે ને આ સલાહ ન અપાય કોઈને, બહુ ભોળો માણસ છે, પણ આપણે હતું હાલવાનું. હા, એટલે મજા આવશે. હજી ખૂબ આગળ જાશો. અરહુલ બાપા જેવા અમીરભાઈ છે, હજી કેવું સરસ આપ્યું. અને આપણે આપણી ફરજ કલાકાર થવાની ખાલી છે જ નહીં. કલાકાર થયા પછી સારણને હું કરે એટલું જ ખાલી શીખી જવાનું. કલાકાર થવું તો હાવ હેલું. હા, એટલે એમને નથી કેતો, હું જનરલી કહું છું. એ ભોળો માણસ વળી ક્યાંક માથે નો લઈ ગયા. હું જનરલી તો વાત નીકળીને ઘરનો ડાયરો. એટલે કલાકાર થઈ જવું તો હાવ હેલું છે, પણ ચારણ તરીકે નિભાવીને હાલું જવું તો જ થવાય. આપણાથી કઈ ઉલાળા થોડા મરાય. લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય, એવું બીજાથી ન બોલાય કુળવંતાથી કાનિયા. હા, હું તો ઘણી વાર બોલ્યો છું કે એવો સમય આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જાઉં. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. ભલા માણસ લગ્નમાં ઘણા પ્રોગ્રામોમાં હું ઓછા લઉં, પણ છતાંય લેવાનું થાય તો મને આખો પ્રોગ્રામ સાંભળી લેવાનું છું. મૃત્યુ થી લઈ નો શબ્દ જ ન આવવો જોઈએ, અથવા તો અમુક ગીતો જ ન આવવા જોઈએ. બાકી મેં જોયા છે લગ્નના ડાયરામાં સીધો મરચિયા ઉપાડેલા જોયા છે મેં. પાદર તમારે પૂરા લગ્ન છે, મેં કીધું ઈ તો જો કેટલી બધી વાર્તાઓ ન કરાય, અમુક સપાખરા ન બોલાય લગ્નમાં. આ બહુ મોટી ભીખુદાન બાપાએ મને